માડીરા. મારું નામ રુદ્રાક્ષ છે. મારા સપનામાં ખુખાર મેલડીમાં રામની નોટ જોવા હતા અને સોફા પર બેહીને જોતા હતા ને કહેતા હતા આ પેટ કમના ફાટી ગયા. રામમાળી રામમાં એને સપનામાં આવ્યા હતા અને એવું કે રામ નામની નોટ જોવા આવ્યા અને એવું કહે છે કે નાટકમ ફાડી કાઢી એમ. ભલે રામ નામની ચોપડી લખતો હતા. હા માં. ચોપડી ફાડી નાખી હતી તે ફાડી કાઢી હતી તે એક પેજ ફાટેલું. એ જ પેટ ફાડેલું. એક ફાટી જતી તો પછી સપનામાં આવીને કહું જ ને ચમ ફાડ નાખી નોટ. રામ શનિવારે માડી મને શિવજી ભગવાન અને વાસુકીજી મહારાજ માં સપનામાં આવ્યા હતા માડી. કહેતા હોય તો કહું માડી. ભલે રામ નામ જપ કરો છો. હા માડી ચૌર સમય તારી કૃપાથી આ તો અભિમાન નથી. 10,000 નામનો પર થઈ જ જોઈએ છે મારી તારી કૃપાથી માડી. તો વાસુકી નાગ સાથે શિવજી સપનામાં આયા હોય હા માડી. તો કેમ શિવજી કોનું નામ જપ કરે? રામ ભગવાન. શ્રી રામ ભગવાનનું. રામ ભગવાન. એ કોનું સ્મરણ કરે છે? રામ ભગવાનનું. રામ ભગવાન તારક મંત્ર છે શિવજીનો. હા માડી. એ શિવ પુરાણમાં ઉલ્લેખ છે. સાચું માડી. તો તમે શિવજીના આરાધ્યનું નામ જપ કરો છો તો આપે રૂપી શિવજીની કૃપા થઈ એનો સંકેત છે. હા માડી. હા માડી. સપનામાં શિવજી આયા અર્થાત કે ભગવાન શિવ તમારા નામ જપ કરવાથી પ્રસન્ન થયા. આ એનો પ્રમાણ છે. પણ સોમવાર હોય ત્યારે શિવજીના મહાદેવના મંદિરે ક્યાંય જઈ હા માડી જઉં છું માડી ત્યાં. હા તો ત્યાં જઈ અને 11 બીલીપત્ર પર રામ નામ લખી અને એમને અર્પણ કરશો ને તો શિવજી અતિ પ્રસન્ન થશે. હા માડી. હા માડી. રામ 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 માડી. સોલંકી સાહિલ મારું નામ છે. લગભગ હું 24 ડિસેમ્બર 2023 ના રોજથી આવું છું. એ ટાઈમ એક સમય એવો હતો અહીં આવ્યા પહેલાં કે હું ને મારા પપ્પા બંને દારૂ પીતા હતા અને ગામમાં એટલું બધું નામ ખરાબ થઈ ગયું હતું કે કોઈ અમને સંબંધ બતાવવા તૈયાર નહોતું. પછી અહીં આવ્યા પછી ધીમે ધીમે આ બધી ખોટી આદતો મૂકી દીધી માં. પછી અચાનક તે રચામણ કર્યું, સગાઈ થઈ ગઈ, બધું જ તે ફાઇનલ કર્યું. તો પછી પૈસાની બહુ જરૂર હતી ને ઘરે 1 રૂપિયો હતો ને તો બહુ ચિંતા હતી. એ ટાઈમ તમે પ્રવચનમાં બોલ્યા હતા માતા કે તમારે કંઈક કામ કરવાનું તો કોઈક તમારા ભાઈબંધના સપને આવીને કહી જાવ કે આ વ્યક્તિ તારું કામ કરી જશે. ત્યારે 1 મહિના પહેલાં મારા કાકાના સપના આવીને તમે કહી દીધું કે તને લગ્નના ખર્ચા માટે આ વ્યક્તિ પૈસા આપશે. તો એ જ વ્યક્તિ 1 મહિના પછી પૈસા આપે એમાં અને પછી લગ્ન થઈ ગયા કમ્પ્લીટ. તો એ સમય પછી અત્યાર સુધી હું જેટલી વાર આવું છું પછી તો મારે જેમ જેમ તમે કીધું એ રીતે પાલન કર્યું પછી તો બધું કમ્પ્લીટ જ થઈ ગયું માં. અને મારી તારી દયાથી માં રવિવારના રાતે મારે પહેલા ખોડે દીકરો પણ છે માં. એ નામકરણ માં હરખથી તારે કરવાનું છે માં. ભલે રામ. જો પરચા જુઓ ખાલી સાંભળો એમ કે સપનામાં આવીને કહું છું કે આ વ્યક્તિ તને પૈસા છે તો મોંચે ખુખાર મેલડી આ મારી હાલ તું 2-3 રવિવાર પહેલા બોલી હતી કે કોકને ગાડીની જરૂર હોય તો ગાડી લઈ આલે, બાઇકની જરૂર હોય તો બાઇકની જરૂર. મારે ટ્રેક્ટરની જરૂર હતી તે ટ્રેક્ટર લઈ આપ્યું માં. ટ્રેક્ટર લઈ આલ્યું. હા માં. ભલે રામ. પણ માં આ બધી તો ઈચ્છા એક બાજુ પણ માં તું સાચો કુળદેવીનો રંગ લગાવી દીધો માં. આજ મારી કુળદેવી જાગૃત કરી આપી માથે. તો હવે કશું માંગવા મારી બહુચરમાં ના કઈ ના બસ સાચી એની ભક્તિ આપી દે માં. હવે ભક્તિ કરો. હા માં. મેં મારા ભાઈની માનતા રાખી હતી. એણે મને ચેલેન્જ આપી હતી કે મારી મમ્મી અને મારા ભાભી 2 જણા એને દારૂ છોડાવવા માટે મેમદાવાદ ગયા હતા ભુવા જોડે. મોરસ મંત્રાઈને લાયા. 1 વાર પીવડાઈ, બીજી વાર એને ખબર પડી ગઈ માડી તો એને ઘરમાં ઝઘડા બધું બહુ કરતો હતો. તો પછી મેં એને કીધું, મેં માનતા રાખી માડી તમારી કે હું તારી દારૂ છોડાઈશ. તેણે મને ચેલેન્જ આપી કે કોઈ ભૂવો એવો નહીં કે કોઈ માતાજી એવી નહીં કે મને દારૂ છોડાઈ શકે. એણે મને હાથમાં તાલી આપી અને કીધું કે માં હવે હું મેં તારા પર છોડ્યું છે, જે કરું એ તું કરું માં. તો
હું 12મા મહિનાથી અહીં આવું છું, રવિવાર ભરું છું. 11મા રવિવારે એને હાજર કર્યો માડી. છોડી દીધો, 1.5 મહિનો થઈ ગયો. નાસ્તિક જેવો હતો, આસ્તિક બની ગયો. આ બોલે છે સાચી વાત છે. હા મારી સાચી વાત શું છે. કહેતો તો તું? ચેલેન્જ આપ્યો તો મેં મારી બેનને કે કોઈ ભૂવો કે કોઈ માતાજી એવી નથી કે મારો દારૂ છોડાઈ શકે. અને અત્યારે અત્યારે મારું ખાવા પીવાનું બંધ થઈ ગયું છે, દારૂ છૂટી ગયો છે. 1.5 મહિનો થયો છે. 1.5 મહિનો થયો છે, કશું જ નહીં મળતો. માં તમારા જેવું કોઈ નથી. હું શરૂઆતમાં આવતો ને માતાજી, તમારી ઘરવાળી શરૂઆતમાં એને આમ આવું કહી દી, કોઈ જોયું નહોતું ને, તો એ કે એને હું એકવાર લાવ્યો ને તો એ દર રવિવાર આવતી થઈ ગઈ માતાજી. તો એને હવે સપનામાં તમે 2-3 વાર આવ્યા ને ઘણા વ્યવહાર બતાવ્યા માતાજી. એ કરવા માંડ્યા ને તો બહુ સારું છે, બહુ સારું. બહુ સારું છે માતાજી. હવે એવો આશીર્વાદ રાખજો માં, તમારા સિવાય કઈ અમારે જવું ન પડે માં. હું જવાય લઈ લઉં. નહીં, તમારા સિવાય કઈ નથી જવું માં. ભલે રામ. ગામ મારું નાનકડું ટાંડી ગામ છે, હું રાજસ્થાનમાં. હું 1.5 વર્ષથી આવું છું. માનતા નથી માની, મેં ખાલી ઈચ્છા કરી હતી કે મારે દીકરો થવો જ જોઈએ એમ. તો મારી દીકરો થયો અને પછી મારે પથરીનો દુખાવો પડ્યો હતો. તો રાતરમાં મેં મારી 3-4 દવાખાના બદલ્યા અને બહુ ખતરનાક દુખાવો હતો. આખા ઘરના મારી બહુ હેરાન થઈ જતા હતા, બહુ દવાખાના ફર્યા, 3 પથરીઓ બતાવી માડી, ઓપરેશન કરવા કીધું, 1000 રૂપિયાની એક ટેબ્લેટે લીધી માડી. પણ પછી મને ખબર નહીં એવું સપનું આવ્યું, શું મને આમ જાગતી આંખે માડી મને એવું થયું. તો મેં કીધું કે માડી તારા માટે સુંદડી લઈને આવી અને મારા મા બાપને હું દર્શન કરાવવા લઈને આવીશ. જો મને ઓપરેશન કર્યા વગર દુખાવો મટી જશે અને પથરી ગાયબ થઈ જવી જોઈએ. તો બીજા જ દિવસે માડી હું પાછો એના એ જ દવાખાને ગયો મારી મમ્મીને લઈને. તો રિપોર્ટમાં માડી કશું જ ના આવ્યું, બિલકુલ 0 આવ્યું, કંઈ ના આવ્યું રિપોર્ટમાં માડી. અને એના પછી 10 દિવસે ના થયા હું પાછો કામે આવતો રહ્યો અને કામ એ કરીને જો તોય માડી દુખાવો ના ઉપડ્યો માડી. અને મારી ભગવદ્ ગીતા અહીંથી લઈ ગયો છું, એ વાંચું છું અને રામ નામના જપ એ કરું છું. 107 ચોપડીઓ છે મારી જોડે માડી. બધા આપણા જેટલા ગ્રંથો વાંચવાનું મન થાય એ બધા ગ્રંથ વાંચો અને વાંચ. પહેલી વાર આવ્યો ત્યારે મારા ખિસ્સામાં ખાલી 50 રૂપિયા હતા. મારો નાનો એવો ધંધો વિદ્યાનગર જીએડીસીમાં ચાલે છે, હું ભાડે આપી દેવા ફરતો હતો. છેલ્લે અહીંયા આવ્યો, મારો જે ધંધો એ તમારી કૃપા અને આશીર્વાદથી ચાલે છે. અને તમે કહેલું કે રામ નામ લખજો અને વિશ્વાસ રાખજો. આજે મેં બુકો પણ લખું છું, રામ નામ જપ કરું છું અને મોબાઈલમાં ડિજિટલથી બી 3500 દરરોજ જપ કરું છું. અને જ્યારે હું આવ્યો તો ત્યારે માંસ મટન ખાતો હતો. ત્યાર પછી 2 મહિના પછી મેં માંસ મટન બિલકુલ છોડી દીધું. એ પૈસા બચાવીને મેં આજે મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવાનું ચાલુ કરી દીધું. અને આજે ચાલુ કરતા કરતા મારી કુળદેવી બહુચરના રામ, મારી બહુચર જાગૃત થઈ ગઈ. બસ મારે બીજું કોઈ ના જોઈએ, બસ મારી બહુચર જોઈએ, મારી કુળદેવીની ઓળખાણ આલી અને તે તો ઓળખાણ એવી આલી કે 2 હાથે ત્યાં મને આશીર્વાદ આલ્યા. પહેલી વાર જ્યારે સપનામાં આવી તાર તો મારે કહ્યું કે મારે રૂપિયા ના જોવે, મારે તો મારી કુળદેવી જોવે. બસ ત્યાં મારી કુળદેવી આલી, બસ મારે એથી વિશેષ કઈ ના જોવે. મારી ખુખાર મેલડી ત્યાં તો મારું જીવન બદલી નાખ્યું. બોન દીકરી પર ખરાબ નજર રાખતો તો જાહેરમાં કબૂલું, પણ તારા સાનિધ્યમાં આવે ને તો બોન દીકરીને આમ ઇજ્જત આપું કે મોટી હોય તો મારી માં અને નાની હોય તો મારી બોન. બસ આટલું જીવન પરિવર્તન થઈ ગયું અને આજે જાહેરમાં કહું છું, મારા ગામમાં કહું છું કે ભાઈ બારે જવા માટે ભાડું ના હોય ને તો હું આલું, પણ મારી ખુખાર મેલડીના દર્શન કરો એકવાર અને રોમનું નામ લઈ જુઓ. તમારા ધારેલો કામ ના થાય તો કહી જુઓ. આજે વગર માગે મારી માં પૂરું કરે છે. બસ મારે બીજું તો શું કેવું, ભક્તોને એટલું જ કેવું કે વિશ્વાસ રાખજો. આજે વગર માગે મારા ઘેર અજવાળા થાય છે. બસ રામ નામ જપતા રહો. તારો ભાવ જોઈ, તારી વાત સાંભળીને મને માતાને હરખના આંસુ આયા. કેમ કે મારું લક્ષ્ય શું છે? બસ આવા તમારા જેવા દીકરા, મારા દીકરાની ઉંમરના જે દીકરાઓ છે, જે તારા મોજ શોખ કરવાનો ઉંમર હોય અને એ મોજ શોખ કરવાની ઉંમરમાં જે દુનિયા અત્યારે મોજ શોખમાં પડી છે, એ મોજ શોખ બધા એક બાજુ મૂકી અને રામનું નામ લેતા થઈ જાય અને આવા સજ્જન ભક્ત બન્યા હોય ને તો એ જ મારી પ્રસન્નતા છે, એ જ મારું લક્ષ્ય છે, એ જ મારું લક્ષ્ય છે. એટલે મને માતાને આનંદ થાય છે
કે આજ મારું લક્ષ્ય લઈને જે હું લક્ષ્યથી ઉતરી છું, મારા ભગવાને મને જાગૃત કરી છે, એ લક્ષ્યમાં તમારા જેવા દીકરાઓની વાત સાંભળી અને મને માતાને ખૂબ હરખ થાય છે કે આજે મારા રામનું નામ પ્રદાન કરવાથી લાખો લોકોની અંદર પરિવર્તન આવે છે. લોકો માંસ મટન દારૂ છોડી અને પશુ પક્ષીની સેવા કરતા થઈ ગયા છે. બસ એ જ મારી ખુશી છે અને એ જ મારો આનંદ છે. ભલે ખૂબ રામ, ખૂબ આશીર્વાદ, આવીને આવી ભક્તિ તમારી સદા બની રહે. રામ રામ.